હું SS સવાણી સને 2026 ની બાર કાઉન્સિલની ચૂંટણીનો હું ઉમેદવાર છું. મારો સિરિયલ નંબર 80 વેરાવળથી આવું છું. આજે ચૂંટણીની મતગણતરીનું જાહેરનામું જે બાર કાઉન્સિલના ચૂંટણી અધિકારીઓએ જે બહાર પાડેલું એ મુજબ આજે મતગણતરી માટે અલગ અલગ સેન્ટરોમાંથી ઘણા બધા ઉમેદવારો, લગભગ મોટા ભાગના ઉમેદવારો કોઈ 400 કિલોમીટર, કોઈ 500 કિલોમીટર દૂરથી આવેલા છે. અને આ ચૂંટણી અધિકારીઓ છે એક વગર કારણે કોઈ રાજીનામા આપી દીધા કે એના પોતાના પર્સનલ વૈમનસ્યના હિસાબે અથવા તો એને કોઈની સાથે પર્સનલ કોઈ ઘર્ષણ થયું હોય એના કારણે પોતે ડર બતાવી અને આજરોજ મતગણતરી થઈ શકશે નહીં એવું એને જાહેરાત કરી છે. અને આ અંગે હાયર કમિટી દિલ્હીમાં પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં અત્યાર સુધી મતગણતરી કરવામાં આવતી નથી. અને મતગણતરીમાં પારદર્શકતા જળવાય એ માટે સ્ક્રીન ઉપર મોટી સ્ક્રીન રાખી અને દરેક ઉમેદવાર છે એ પોતાનું બેલેટ પેપર જોઈ શકે એવી વ્યવસ્થા કરવા માટે અરજી કરે છે. તેમ છતાં એનો પણ કોઈ નિર્ણય કરવામાં આવેલો નથી. અને રાજકોટ ખાતે પણ પારદર્શકતા જળવાયેલ નથી. એ અંગે પણ ચૂંટણી અધિકારીઓને અરજી થઈ છે. અમદાવાદ ખાતે પણ અરજીઓ થઈ છે, પણ ચૂંટણી અધિકારીઓ આ અંગે કોઈ જવાબ દેવા માંગતા નથી કે આજ દિવસ સુધી કોઈને ફોન ઉપર પણ સંતોષકારક જવાબ આપેલો નથી. આના કારણે ઉમેદવારો વહેલી સવારથી એટલે કે રાત ગઈ રાતથી નીકળ્યા હોય, કોઈ વહેલી સવારે નીકળ્યા હોય. અત્યારે વકીલો જે ઉમેદવારો છે એ ત્રાહિમામ છે. અને બાર કાઉન્સિલની ચૂંટણીના આ જે પ્રતિનિધિઓ છે કે જે ચૂંટણી અધિકારીઓ છે એની જો હુકમીના કારણે મતગણતરી થઈ શકેલ નથી. અને વિના કારણે આ ડીલે કરવામાં આવે છે. અને આ ડીલે કરવા પાછળનું કારણ સમજાતું નથી કે ચૂંટણીની પારદર્શકતા જળવા શકે કેમ. આ દરેક ઉમેદવારોનો એક પ્રશ્ન છે. હજુ સુધી હું એડવોકેટ અશોક ચાવડા સુરેન્દ્રનગર લીંબડીથી આવું છું અને બાર કાઉન્સિલના ઉમેદવાર છું. આપણે અત્યારે જે 6 તારીખે 6 માર્ચના દિવસે જે ઇલેક્શન થયું, મતદાન થયું છે, આજ સુધી પુરાય ગુજરાતમાંથી ટોટલ મતદાન કેટલું થયું છે એના આંકડા પણ ચૂંટણી કમિશનર દ્વારા હજુ સુધી આપવામાં આવ્યા નથી. અને મતગણતરી રોકવામાં આવી છે એ ક્યારે ફરી શરૂ કરવાની છે એની પણ જ્યારે વાત ટેલિફોનિક કરીએ છીએ તો યોગ્ય જવાબ મળતો નથી. એમના તરફથી જવાબ મળે છે કે આપને એવું લાગતું હોય તો અમારા વિરુદ્ધમાં આપ લોગ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અમારા વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો. એથી વિશેષ અમે કંઈ કહેવા માંગતા નથી. એ પ્રકારનો ટેલિફોનિક જવાબ આપવામાં આવે છે. તેનાથી લાગી રહ્યું છે કે આ ચૂંટણીમાં જે પારદર્શકતા હોવી જોઈએ, કારણ કે અહીંયા જે કાઉન્ટિંગની જે અમે અત્યારે સ્થિતિ જે જોઈ છે, કાઉન્ટિંગ માટેના જે બેલેટ બોક્સ જે મૂકવામાં આવ્યા છે એ એવા પ્રકારે છે કે ત્યાંથી 100 ફૂટ 150 ફૂટ દૂર કેન્ડિડેટ ઉભા હોય અને એને પોતાની બેલેટ બોક્સ દેખાતું નથી. ત્યાં એમના નંબરનું બોક્સ પડ્યું છે તો એમને બેલેટમાં એમનો એકડો છે બગડો છે એ તો ક્યાં દેખાવાનો છે. એટલે આ પરિસ્થિતિમાં એને યુટ્યુબ લાઈવ કરવામાં આવે અને લોકો પારદર્શક રીતે આ ઇલેક્શન પૂરું થાય અને કાઉન્ટિંગ થાય એના માટેની માંગણી છે. પણ લાગી રહ્યું છે કે કોઈક ને કોઈક બહાને આ કાઉન્ટિંગને મોડું કરી અને જાણે કે કંઈક ગોઠવણ થઈ રહ્યો હોય એવો દહેશત લોકો જોઈ રહ્યા છે. અત્યારે જે ઉમેદવારો અહીંયા હાજર છે એ ઉમેદવારોમાં માત્ર એક જ વાતનું જોર છે કે આ ચૂંટણી, આ પરિણામ કંઈક રોકવા માટે, મતગણતરી રોકવા માટે નું પાછળનું કારણ કંઈક ને કંઈક ખોટું કરવા પાછળનું છે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. અને ખરેખર એવું થાય એવી પણ પૂરેપૂરી શક્યતા, જેના કારણે આ મતગણતરી છે એમને વિના કારણે રોકી અને એમને પડદા પાછળ કંઈક ખોટું થાય એવું કરવાનું સ્પષ્ટપણે જણાય આવે છે. આ મૂળ આખી પરિસ્થિતિ આવી એટલા માટે ઉભી તારીખ 6/3/26 ના રોજ અમદાવાદની અંદર જયારે એક બેલેટ બોક્સ વાળી જે ગાડી હતી એનો ઘેરાવો કરી અને અમુક જે વકીલો છે એમના દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો કે આ જે બેલેટ બોક્સીસ છે એમને કેમ કોઈ પણ જાતની સુરક્ષા વગર કેમ પડ્યા છે. આ સમયે ચૂંટણી અધિકારી અને વકીલ જે છે એમની વચ્ચે ઘર્ષણ થયેલું અને એના મુદ્દે હવે રિટર્નિંગ ઓફિસરનું કહેવું એવું છે કે અમારી કોઈ સુરક્ષા નથી અને આ સુરક્ષા જ્યાં સુધી ઓકે ન થાય કે આ સુરક્ષા માટે કોઈ જે ઉમેદવારો છે એ કોઈ લેખિતમાં આપે અથવા તો એવી પ્યોરિટી ન બતાવે કે અમે લોકો કોઈ વિરોધ નહીં દર્શાવીએ અને મૌન રહેશું ચૂંટણી જે આખી મતગણતરી છે એ દરમિયાન, તો જ આ મતગણતરી ચાલુ કરવામાં આવશે. આવું નહીં કરવામાં આવે તો 9 તારીખ એટલે કે આજરોજ ગણતરી અમે ચાલુ નહીં કરી એવું ગત
જે તારીખ 8/3/2026 ના રોજ જ એવો લેટર જે છે એ આપી અને કહી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે મતગણતરી ચાલુ નહીં થાય એ બાબતનો મેસેજ સવારે 7:15 બધા વકીલોને આપવામાં આવ્યો. જે વકીલો દૂરથી આવે છે, બહારગામથી આવે છે, ઓલરેડી નીકળી ગયા હતા. અમુક લોકો રૂટ ઉપર હતા, અમુક લોકો આગલી રાતે જ પહોંચી ગયા હતા. તો આ બધા ઉમેદવારો અત્યારે હેરાન થાય છે. સવારથી અમે બધા ઉમેદવારો બેઠા છીએ, રાહ જોઈ રહ્યા છીએ. અહીંયા કોઈ જવાબ દેવા વાળું નથી. અહીંયા માત્ર જે સિક્યોરિટી એજન્સી વાળા જે હાયર કરેલા જે સિક્યોરિટી પર્સન્સ છે એ જ બેઠા છે. એ સિવાય સેક્રેટરી નથી, રિટર્નિંગ ઓફિસર નથી. ત્યારે મતગણતરી પાછી ચાલુ થશે એ અંગેની કોઈ માહિતી અમને આપવામાં આવી નથી રહી. તો અત્યારે હવે એવું લાગે છે કે જે વકીલોનું ભવિષ્ય છે ને જે આખી ચૂંટણીનું જે મતદાન ને મતગણતરી છે અત્યારે રામ ભરોસે હોય એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા રોકાય છે. રિટર્નિંગ ઓફિસરે કીધેલ છે. હકીકતે રિટર્નિંગ ઓફિસરના મોબાઈલની કોલ ડિટેલ છેલ્લા 2-3 દિવસથી કાઢવામાં આવે કે આની પાછળ દોડી સંચાર કોનો છે, આ કોણ રોકાવે છે, આની પાછળ કોણ છે. હકીકતે આમાં કોક ને કોક મોટા માથા સંડોવાયેલા છે કે જેને કોઈ આગની ભીતિ હોય અને આ ગણતરી રોકાવે છે. અન્યથા આવી રીતે કોઈ ગણતરી રોકવાનું કોઈ કારણ છે જ નહીં. એમને પોલીસ પ્રોટેક્શન જોતું હોય તો એ રજૂ કરે લેટર તો અમે આ તારીખે માંગે છે, પોલીસ પ્રોટેક્શન આપેલ નથી. હકીકતે ગુજરાતના વકીલો સુધી આની સંપૂર્ણ હકીકત જાય અને વેરી તકે ગણતરી ચાલુ થાય અને નવી બોડી ચૂંટાઈ કાઉન્સિલમાં આવે. આભાર. હું એડવોકેટ ભૂમિકા પટેલ. આ વખતે મેં બાર કાઉન્સિલ ગુજરાતની અંદર મહિલા અનામતમાં ઉમેદવારી કરી છે. આ વખતે દરેક કેન્ડિડેટ પાસેથી 1,25,000 જેવી મોટી ફી ઉઘરાવવામાં આવી છે અને 99 ઉમેદવાર છે એટલે 1,25,00,000 જેવી આવક બાર કાઉન્સિલ ગુજરાતમાં થાય છે. એની અંદરથી ચૂંટણી એટલા મોટા ખર્ચે ચૂંટણી કરાવવામાં આવી છે. ચૂંટણીનો ખર્ચ જે છે એ બધા ઉમેદવારોના જે ફી છે એમાંથી ગયો છે. તો આ ઉમેદવારોને ન્યાય મળવો જોઈએ. અત્યારે સવારે 7:15 વાગે વોટ્સઅપની અંદર એવો મેસેજ આવે છે સેક્રેટરી સાહેબ તરફથી કે જે આ મત ગણતરી છે એ સ્થગિત અનિવાર્ય સંજોગોના કારણે સ્થગિત રાખવામાં આવી છે. આ પહેલા ગઈકાલે સાંજના સમયે એક 9 પેજનો લેટર આવે છે જેની અંદર રિટર્નિંગ ઓફિસર એવું કહે છે કે અમને લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે એ હેન્ડલ થઈ શકે એમ ન, એના કારણે મત ગણતરી અમે સ્થગિત રાખશું જો અમને ઉમેદવારો લેખિતમાં બાંયધરી નહીં આપે તો. હવે લો એન્ડ ઓર્ડર જે છે એ મેન્ટેન કરવાની જવાબદારી જે આખી ચૂંટણી કમિશન છે એની હોય. એ લો એન્ડ ઓર્ડર એમણે મેન્ટેન કરવાનો હોય. લો એન્ડ ઓર્ડર મેન્ટેન ન થતો તો પોલીસ પ્રોટેક્શન માંગવાનું હોય. પણ આવા કારણસર ચૂંટણીનો કોઈ પણ તબક્કો છે એ સ્થગિત કરી શકાય નહીં. આમ છતાં આ ચૂંટણી છે ચૂંટણીની મતગણતરી સ્થગિત કરવામાં આવી છે. અહીંયા કેટલા બધા ઉમેદવારો છે સવારથી અહીંયા આવ્યા છે અને છેક સવારે 7:15 એ મેસેજ પાસ કરવામાં આવે છે. તો મારું પૂછવાનું એટલું જ છે કે સવારે 7:15 તમે મેસેજ પાસ કરો છો તો બધા ઉમેદવારોને કેવી રીતે ખબર પડે જે સુરતથી આવે છે, બહારગામથી આવે છે, જે લોકો ઓલરેડી રસ્તામાં છે ત્યારે એને મેસેજ મળે છે કે આજે મતગણતરી સ્થગિત રાખવામાં આવી છે. અને મતગણતરીમાં કોઈ પણ ચૂંટણી છે એની અંદર તાત્કાલિક ધોરણે જે કંઈ પણ તબક્કા હોય લેવામાં આવતા હોય કે તાત્કાલિક મતપેટી સીલ કરો, તાત્કાલિક જે કાઉન્ટિંગની જગ્યા છે ત્યાં પહોંચાડવામાં આવે, તાત્કાલિક ધોરણે મતગણતરી ચાલુ કરવામાં આવે. આનું કારણ એ છે કે એની અંદર પારદર્શિતા જળવાય એના માટે. પરંતુ આવી તો કોઈ પારદર્શિતા અત્યારે જળવાતી નથી. આ જેટલું લેટ થાય એટલું જ ઉમેદવારોની અંદર અસંતોષ થાય અને ચોખ્ખું છે કે બધાની અંદર મનમાં શંકા ઉદ્ભવે કે શું આમાં કંઈક ને કંઈક ગોટાળા થવા જઈ રહ્યા છે. એટલા માટે મતગણતરી સ્થગિત રાખવામાં આવી છે અને કોઈ જવાબ દેવા વાળું નથી. અત્યારે જગ્યા ખાલી પડી છે. ખાલી જેમના એજન્સી વાળા હોય જે સિક્યોરિટી એજન્સી વાળા એ જ લોકો હાજર છે. કોઈ રિટર્નિંગ ઓફિસર, ચૂંટણી અધિકારી, સેક્રેટરી કોઈ સ્થળ ઉપર હાજર નથી. તો અત્યારે મારું કહેવાનું એટલું જ છે કે આટલા જે બધા વકીલો અને ઉમેદવારો છે એનું ફ્યુચર અને ભવિષ્ય અત્યારે રામ ભરોસે છે.